અચ્છા, તમે દાદાની વાત કરો છો, પણ તો અગર જો દાદાનું પત્તું કપાય છે એવું અગર માની લઈએ છે, તમને શું લાગે છે કે કોણ હોઈ શકે છે નેક્સ્ટ સીએમ? કારણ કે આ બધું તો કેબિનેટ મંત્રીઓ અને મંત્રીઓની વાત કરી રહ્યા છીએ, તો પણ હવે દાદાનું જ પત્તું કપાશે તો કોણ હશે? કારણ કે એક બાજુ હર્ષ સંઘવીને પ્રમોશન આપવાની પણ વાત થઈ રહી છે. બસ તો આપણે જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીને આ વસ્તુ પણ સારા કરતા મારા વધુ જોતા હોય. હમ. સારા ઓછા ને મારા વધુ, મારા એટલે કે અમે કહીએ એમ કરે એમ. હર્ષ સંઘવી અત્યારે એની બિલકુલ ગુડબુકમાં છે, એટલે મે બી. પણ એમાં એક થોડીક અવઢવ કે સ્પીડ બ્રેકર શું છે કે જો એને ચીફ મિનિસ્ટર બનાવવામાં આવે તો આમ બીજો કોઈ વાંધો નથી, જો ભણેલ હોય એ જ ચીફ મિનિસ્ટર તરીકે સારા નીવડી શકે એવું કઈ હોતું નથી. 100%. કેશુભાઈ પટેલ લોકપ્રિય હતા અને આમાં તો કોઠા સુધી માણસ જ ચાલે, કારણ કે આમાં તમારે સર્ટિફિકેટ થી કામ કરવાની જરૂર નથી. એમ તો બધા કલેક્ટરો છે ઈ કા મંત્રી નથી બનતા, ને ભણેલા તો ઈ જ છે ને કલેક્ટર, એમને તો હોય નહીં ને. પણ એમાં પાછા બીજા મટીરિયલ હોવા જોઈએ, તો એ જરૂરી નથી. પણ એમ કે કદાચ ભાઈને પ્રમોશન આપી હર્ષ સંઘવીને અને ચીફ મિનિસ્ટર ઇન કેસ બનાવે તો વિપક્ષ અને જેનીથી ભારતીય જનતા પાર્ટી લાલ લુગડું જોઈને ગોધો ભડકે એમ જે ભડકે છે, એ ગોપાલ ઇટાલિયા જેવા લોકોથી એની વધારે પડતી ટીકા સહન કરવી પડે ને લોકોમાં ગોપાલ ઇટાલિયા જરાક વધુ આક્રમક બની શકે, કારણ કે 8 પાસ એવું ડિંડકી કર્યા કરે છે ઘણા સમયથી, અને પાછું એ લોકોને થોડું ગળે ઉતરી રહ્યું છે, એટલે સંભાવના થોડીક ઓછી. પણ અત્યારે જે સૂત્રો જણાવે છે એ પ્રમાણે ગુડબુકમાં નંબર 1 છે હર્ષ સંઘવી છે, એટલે મે બી એને યા તો પ્રમોશન આપવામાં આવે યા તો પછી કોઈ નવું જ નામ જે મેન તમે કઈ કલ્પના ન કરી હોય એવું, જેમ કે દાખલા તરીકે કહું છું જગદીશ વિશ્વકર્મા. હવે એ બરાબર છે. વિશ્વકર્માથી ઓબીસી ચહેરો છે, ઓબીસી ચહેરો છે, અને બીજું પાછું કયામાં રે એમ છે. બાકી તો બધા એને જે જોઈએ છે હવે શું છે, જ્ઞાતિગત બધી વ્યવસ્થા કરે છે. રીવાબા જાડેજા ક્ષત્રિય સમાજને આવરી લે, ઉદય કાનગડ આહિર સમાજને આવરી લે, જયેશ રાદડિયા પાટીદાર સમાજને આવરી લે, અને જગદીશ વિશ્વકર્મા જેવા કોઈ પણ હોય તો એ લોકો ઓબીસી ને પણ ગોઠવી લે. તો સરકાર અત્યારે એક તો નવીન ચહેરા આવે, યુવાન આવે, તેજો તરાર આવે, અને જ્ઞાતિગત સમીકરણમાં પણ બધે ફિટ બેસે તો હજી જે 2.5 વર્ષ 2027 ની ચૂંટણીને વાર છે, એ 2.5 વર્ષમાં બધું મેનેજ કરી શકાય, અને અત્યારે જે ધૂમિલ છબી જે છે એને ઉજળી કરી શકાય એવી વાત છે. જી છેલ્લે પ્રશ્ન પૂછી લઈશ, તમે ટૂંકમાં જવાબ આપી શકશો. આપણે એમ કહીએ છીએ કે દાદા છે મૃદુ છે, છતાં પણ હવે આગળના સમયમાં બદલી શકે છે, પરંતુ મોટા ભાગના જે નિર્ણય લેવામાં આવે છે એ તો દિલ્હી તરફથી લેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે દિલ્હીમાંથી જે નિર્ણય લેવાય એ દાદાને અપનાવવું પડે છે, બધું નિર્ણય માનવા પડે છે. તેમાં દાદાનો શું વાત? દાદાનો કઈ વાત નહીં, પણ સાહેબ એવું છે, તમારી એક ઓરા હોવી જોઈએ. તમને તક મળે તો તમારે લડી લેવું જોઈએ. તમે સમજી લો, તમે હાવ કહ્યા કર્યા રહ્યો એમ ન ચાલે. દાદાએ હમ. જેટલા કામ કર્યા એ બધા એ ભલે વાતો બધું ચમકાવે છે મીડિયાથી માંડીને, એનું પોતીકું મીડિયા જે હોય તે, પણ તમે માઇલસ્ટોન કોઈ કામ એવું ન બતાવી શકો કે આ ભૂપેન્દ્રભાઈ પટેલને કારણે એના સિવાય કોઈ કરી ન શકે, જેમ કે નરેન્દ્ર મોદીનું છે. ઓબ્વિયસલી નરેન્દ્ર મોદીના ચીફ મિનિસ્ટર કાળમાં મુખ્યમંત્રી ત્યાં બધા થઈ ગયા, માધવસિંહ સોલંકીથી માંડી, અમરસિંહ ચૌધરીથી માંડી, કેશુભાઈ પટેલથી માંડી, સુરેશ મહેતાથી સો માંડી, ટકા કોણ નથી આપણે બધું જાણીએ છીએ. પણ નરેન્દ્ર મોદીનું એક યુગ તરીકે લોકો યાદ તો કરે છે ને, પછી એને ટીકા કરો જે રીતે લેતા હોય રીતે, એ પણ એની રીતે ઠીક છે. પણ એક વ્યવસ્થા તો 100% છે જ કે નરેન્દ્ર મોદીને, એટલે તમે ગુજરાતનું ક્યારેક ઇતિહાસ લખવો હોય તો નરેન્દ્ર મોદી પહેલાનું ગુજરાત, નરેન્દ્ર મોદી પછીનું ગુજરાત. સંભવતઃ ભારતનો ઇતિહાસ એવું લખાશે, નરેન્દ્ર મોદી પહેલાનું ભારત, નરેન્દ્ર મોદી પછીનું ભારત. તો ઈ જે એને કમસે કમ આઇકોનિક રીતે પણ એક પોતાની જાતને પ્રસ્થાપિત કરી એવું ભૂપેન્દ્રભાઈએ ન કર્યું. એને નાઇટ વોચમેન નું કામ કર્યું, એટલે વિકેટ પડવા ન દીધી અને દિવસ કાઢી નાખ્યો. પણ જે પરફોર્મન્સ બતાવવું જોઈએ, સદી સદી ફટકારવી જોઈએ કે એવું કઈ હોય, એવું કઈ ન કર્યું ભૂપેન્દ્રભાઈએ. ખાલી એના લુગડે કોઈ દાગ સીધી રીતે નથી પડ્યો, એટલે એમ એક શાલીન વ્યક્તિત્વ છે, એમાં કોઈ ના નહીં. એને જે ભૂમિકા અદા કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ સોંપી હતી, એ જવાબદારી એને પોતી પક્ષની રીતે એને વહન કરી. જનતાની રીતે વહન કરે એવા નેતાની શોધમાં છીએ. સંભવ છે કે કોઈ એક આખું અલગ જ નામ આવે છે, આવશે એ ડાયનેમિક હશે, એમાં કોઈ સંશય નથી. જી બરાબર. બરાબર છે જગદીશભાઈ, હવે 2-4 દિવસની અંદર ખબર પડી જ જશે કે મંત્રીમંડળમાં કયા કયા નવા નામો આવશે, અને થોડા દિવસમાં એ પણ ખબર પડી જશે કે દાદાને બદલે બીજું કોણ આવશે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર.